હોળી ધૂળેટીનો પર્વ જ્યારે દેશમાં ઉજવવામાં આવી રહ્યા છે તો ત્યારે રાજકોટની વાત કરવામાં આવે રાજકોટમાં પણ આ પર્વને લઈને ઘણેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે જણાવી દઈએ કે રાજકોટ ખાતે પણ અલગ અલગ વિસ્તારોમાં હોળી ધૂળેટીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે આ વખતે રાજકોટમાં એક અનોખી હોળીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં છાણથી બનેલી હોળી ઉપર હોલિકા માતા પ્રહલાદને ખોળમાં બેસાડી ફરી રહ્યા છે તો તેવું જોવા મળ્યું હતું। આ હોળીનું સુંદર આયોજન રાજકોટ શહેરના ઉદ્યોગનગર ખાતે કરવામાં આવ્યું છે। આ હોળીની વિશેષતાની વાત કરીએ તો દર વર્ષે વિસ્તારવાસીઓ કંઈક નવું જો હોળીમાં આયોજન કરતા હોય છે, ત્યારે આ વખતે હોલિકા માતા અને પ્રહલાદ હોળી ઉપર બેસી પ્રદક્ષિણા કરતા હોય તેવું નજરે પડી રહ્યું છે। ત્યારે આયોજનની વાત કરીએ તો આયોજન છેલ્લા 70 વર્ષથી રાજકોટ શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં આવેલ ઉદ્યોગનગર વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે। તેમજ હિન્દુ અને મુસ્લિમ અને સમુદાયના લોકો એકત્રિત થઈ કોમી એકતા ઉદાહરણ રૂપિયા હોળીનું આયોજન કરતા હોય છે। સાથે જ આસપાસના હજારો લોકોના હોળીના દર્શન અને પ્રદક્ષિણા કરવા રાત્રિના સમયે માનવ મહેરામણ ઉમટી પડતા હોય છે। તો જે રીતે હોળી અને ધૂળેટીનો તહેવાર આવી ગયો છે, આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા પ્રતિક લીમાણી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રતિક, જે રીતે રાજકોટમાં 70 વર્ષથી આ હોળીની પરંપરા ચાલતી આવી રહી છે, આ વખતે શું ખાસ છે આ હોળીમાં? વાત કરીએ તો હોળી ધૂળેટીનો પર્વ છે ત્યારે સમગ્ર દેશમાં પર્વ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યા છે, ત્યારે રાજકોટ ખાતે પણ કહેવાય છે રાજકોટ વાસીઓ આ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે। મારી પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યા છો રાજકોટના જે ગોંડલ રોડ પાસે આવેલ જે ઉદ્યોગ વિસ્તાર છે ત્યાં અત્યારે હોળી ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। અત્યારે ત્યાં જોઈ રહ્યા છો અત્યારે 25,000થી વધારે જે છાણાનો ઉપયોગ આ હોળીમાં કરવામાં આવે છે। સાથે જ કહેવાય કે દર વર્ષે જે વિસ્તારવાસીઓ છે કંઈક લોકોને નવું અને અનોખું આકર્ષણનું કેન્દ્ર બનાવતા હોય છે, ત્યારે અત્યારે જોઈ રહ્યા છો કે હોલિકા માતા છે તે પ્રહલાદ જાણે પ્રદક્ષિણા કરતા હોય તેવા દ્રશ્યો હાલ અત્યારે જોવાય છે। કારણ કે જે રીતે હોળમાં છે હોલિકા માતા છે તે હોળીમાં ઉપર બિરાજમાન છે અને અત્યારે પ્રહલાદ કહેવાય ત્યારે પ્રદક્ષિણા કરાવતા હોય તેવું પડી છે। હાલ જ્યારે આપણી કેટલાક વિસ્તારવાસીઓ આપણે એની સાથે વાત કરીશું કે આ હોળીનું કઈ રીતે આયોજન કરવામાં આવે છે, ત્યારે આપણી સાથે અલ્પેશભાઈ છે જે કોમી એકતાનું પ્રતિક થઈ આવે છે, કારણ કે આ જે હોળી છે તે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો એક સાથે મળીને કરતા હોય છે। ત્યારે અલ્પેશભાઈ હોળીનું સુંદર આયોજન કરે છે, કોમી એકતાનું પણ પ્રતિક છે, શું કહેશો આ વખતે નવી વિશેષ કરે? કોલોની 70-80 વર્ષથી જૂની છે, પણ અમે જે ભેગા વળવા જે કરતા હોય એમાં પરંપરા જાળવી રાખી છે અને અત્યારે નવી સ્કીમ સાથે નવી જનરેશનને સારું જોવા મળે અને આ જળવાઈ જાય પરંપરા એ અમે ચાલુ રાખી। કેટલા લોકોની ટીમ જોડાયેલી છે અને કેટલા ખાના આમાં 11,000 છાણા છે અથવા 12,000 છે। છાણાની કોઈ સ્ટાન્ડર્ડ ના હોય પણ અત્યારથી 12,000 છાણામાં કરી। તમે શું કહેશો કેટલા લોકો આ હોળી બનાવવામાં કેટલા દિવસની મહેનત કરતી છે, કેટલા લોકોની ટીમ આપણી જોડાયેલી છે? આપણું નામ? છોકરાઓમાં અનવર મારું નામ છે અને છોકરાઓ તમે જો ને તો અઠવાડિયા મહેનત કરે છે છોકરાઓ બધા। પછી છેલ્લે વેકેન્ડમાં છેલ્લા 3 દિવસ ત્યાં સખત સવારે 3 રાત જોયા વગર દીના છોકરાઓ ધ્યાન રાખે। રાતના પાછા જે કઈ કાર્ય કરવાનું હોય કે હોળી છે, રંગોળી છે, ફૂલ હાથ છે, એ બધું કરવાનું હોય। પછી અમુક લાઇટર ડેકોરેશન છે, લાઇટનું બધું ધ્યાન રાખે આ તે, અને આખી રાત એમનું માનો કે 3-4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી કન્ટિન્યુ બેઠા રહે છે। કહેવાય કે આ વિસ્તારમાં હિન્દુ લોકો પણ જાય છે, મુસ્લિમ લોકો બધા તહેવાર બધા લોકો સાથે એવું નથી કે એક તો રમઝાન મહિનો પણ ચાલે છે અને જે છે એક બીજું એક આપણે કહી કે ભાઈ એમાં કોઈ વસ્તુ નથી, કોમી એકતા જે જળવાઈ ગઈ આપણે એના હિસાબે અને આ ઉદ્યોગનગર કોલોની જે છે એ આપણા રાજકોટને તમામ લોકોને બતાવવા માંગીએ છીએ કે અહીંયા એકતાની પત્રિકા એક છે અને લોકો બધા ભાઈચારાથી રહે છે। અને અહીંયા તમે માનો કે હું 30-40 વર્ષથી હું આ નાનતામાં છું કે મારો છોકરો કે મારા પપ્પા અમે 3 પેઢીએ છીએ અહીંયા છીએ। ધન્યવાદ
જી કોમલ, જે રીતે વિસ્તારવાસીઓ જોયું કે વિસ્તારવાસીઓ છે તે જણાવી રહ્યા છે કે કોમી એકતાનું પ્રતીક છે, જે 3 પેઢીથી કહેવાય કે લોકો છે અહીંના તે આ હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરતા હોય છે અને જે કહેવાય દર વર્ષે ક્યાંક નવું લોકોને જે આંખોમાં જે કહેવાય કે સુંદર દ્રશ્ય જોવા મળે અને જે કહેવાય આકર્ષણનું કેન્દ્ર બને તેવા દ્રશ્યો હાલ રાજકોટના ઉદ્યોગ વિસ્તારમાંથી જોવા મળી રહ્યા છે. જી પ્રતિક, જે રીતે એ ખબર પડી છે કે 70 વર્ષ પહેલા પરંપરા શરૂ કરવામાં આવી હતી, કંઈક નવું દર વર્ષે આ હોળીમાં કરવામાં આવતો હોય છે, તો 70 વર્ષ પહેલા કયા રીતે આ હોળીની પરંપરા શરૂ કરવામાં આવી હતી જે રાજકોટમાં પહેલ છે, અને બંને કોમના લોકો મળીને સાથે જે હોળી ઉજવણી કરે છે તેમાં એકતા કેવી રીતે દર્શાતી હોય છે? પ્રતિક, રીતે વાત કરીએ કોમલ, કે જે કોમી એકતાનું પ્રતીક આજથી નહીં 70 વર્ષથી લોકો કરે છે, કારણ કે જે ઉદ્યોગનગર વિસ્તાર છે ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો, આમ તો કહેવાય કે આ વિસ્તારમાં 18 વર્ણના લોકો રહે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે વિસ્તારવાસીઓ છે એ એક સાથે હળી મળીને બધા તહેવાર ઉજવતા હોય છે, ચાહે પછી તે ઈદ હોય કે દિવાળી, નવરાત્રી હોય કે પછી રમજાન, કોઈ બી તહેવાર લોકો સાથે મળીને બનાવતા હોય. ત્યારે હોળીના પર્વની જ્યારે અત્યારે વાત કરીએ તો હોળીના પર્વમાં પણ 3 પેઢીથી મુસ્લિમ લોકો અને જે કહેવાય એક સાથે મળીને આ તહેવારની ઉજવણી કરતા હોય છે. કેટલા હિન્દુ લોકો જે કામ કરતા હોય છે હોળી બનાવવા માટે, એટલા જ મુસ્લિમ લોકો પણ કામ કરતા હોય છે. દિવસને રાત ભયા વગર કહેવાય કે સુંદર હોળી કરતા હોય છે. સાથે જો નવીનતાની વાત કરીએ, દર વર્ષે વિસ્તારવાસીઓ કઈ લોકો માટે નવીન વસ્તુ બનાવતા હોય છે, ત્યારે કહેવાય કે હોળી બનાવવામાં આવી. એના પહેલાના વર્ષે કહેવાય કે લોકો માટે જે કહેવાય કે હોળીની જે વચ્ચેમાંથી જે ફરતી જગ્યા રાખવામાં આવી છે ત્યારથી હોળી કરવામાં આવી, ત્યારે આ વખતે કહેવાય કે પ્રહલાદ જે છે હોળિકા માતાના ખોળામાં બેસીને પ્રદક્ષિણા કરતા હોય તેવી અત્યારની હાલ હોળી બનાવવામાં આવી છે. જી પ્રતિક, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ ઉભા રહીએ એક નાનકડા બ્રેક માટે.